નમસ્તે મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના તારંગા જૈન તીર્થ પર। તારંગા જૈન તીર્થ ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે, જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે। 12મી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજીતનાથના એક ખૂબ જ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। અમદાવાદ શહેરથી 140 કિલોમીટર દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થ સ્થળ છે। આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે। એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર ઉપર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો। આ જે તમે જોઈ રહ્યા છો તે હિલ ઉપરનું તારંગા જૈન તીર્થ છે। આ છે આ તીર્થની ભોજનશાળા અને આગળ જે તમે જોઈ રહ્યા છો તે પાર્કિંગની વ્યવસ્થા છે। આ છે તારંગા જૈન તીર્થમાં આવેલું અજીતનાથ ભગવાનનું દેરાસર। આવો આપણે અજીતનાથ દાદાના દર્શનનો અદ્ભુત લાભ લઈએ। હવે આપણે જઈ રહ્યા છે તીર્થંકર વન તારંગા તરફ। આ છે તીર્થંકર વન તારંગા। હવે આપણે તીર્થંકર વન તારંગાનો આનંદ માણતા અજીતનાથ દાદા વિશે જાણીશું। અજીતનાથ ભગવાન વર્તમાન કાળચક્રના 24 તીર્થંકરોમાંથી બીજા તીર્થંકર હતા। અજીતનાથ ભગવાનનું દેહ પ્રમાણ 450 ધનુષનું હતું। અજીતનાથ ભગવાનનો જન્મ ભરત ક્ષેત્રની અયોધ્યા નગરીમાં જીતશત્રુ રાજા અને વિજયા રાણીને ત્યાં થયો। ભરત ક્ષેત્રમાં આવેલી અયોધ્યા નગરી આપણા ભારત ભૂમિની જ નગરી છે। અયોધ્યા નગરીમાં અનેક તીર્થંકરો જન્મ્યા છે। તીર્થંકર ભગવાનનું ગોત્ર કેટલું ઊંચું કહેવાય અને એમનો કેવો પ્રતાપ કહેવાય કે ચ્યવનથી લઈ એમનો ઉછેર થાય ત્યાં સુધી કરોડો દેવદેવીઓ ભગવાનનું બધું જ સંભાળી લે છે। ભગવાનને કેવળ જ્ઞાન થયું। કેવળ જ્ઞાન થયા બાદ પ્રભુએ દેશના આપી અને કેટલાય લોકોને મોક્ષ પંથે ચાલવા પ્રેરણા મળી। અજીતનાથ ભગવાનને 90 ગણધરો હતા। બધાને તારતા ભગવાનનો નિર્વાણનો કાળ નજીક આવ્યો। નિર્વાણ પામીને ભગવાન સિદ્ધ ગતિમાં ગયા। અજીતનાથ ભગવાનના સિદ્ધ ક્ષેત્ર તરફના પ્રસ્થાનોને દેવોએ ખૂબ જ ઉત્સવ આનંદ મનાવ્યો। આપણે અજીતનાથ ભગવાનના જ્યારે પણ દર્શન કરીએ ત્યારે એવો ભાવ રાખીએ કે આપ જે રીતે કસાયોને જીત્યા એવી રીતે અમારે પણ જીતવા છે। આપના જેવું દર્શન અમને પણ પ્રગટ થાય એવી શક્તિ આપો। અમે પણ કસાયોમાંથી મુક્ત થઈને સિદ્ધપદ પામીએ। ભગવાન શ્રી અજીતનાથ દાદાને કોટી કોટી નમસ્કાર નમસ્કાર નમસ્કાર।